अगोरा मॉल के पास प्रधानमंत्री आवास योजना की आंगनवाड़ी मौजूद है, जहां पर निकिर केयर फाउंडेशन और सेवाभावी दोस्तों के सहयोग से कार्यक्रम का आयोजन होता है। तब इस बार भी वहां पर कार्यक्रम का आयोजन हुआ था, जिसके तहत सेवाकीय कार्य किए गए। तब आपको बता दें कि 300 जितने छोटे बड़ों में पोषण युक्त आहार का वितरण हुआ। आंगनवाड़ी के बच्चों में खिलौने और साथ ही नाश्ते का वितरण हुआ। तो वहीं 15 जितनी गर्भवती महिलाओं में जीवन जरूरत की किट वितरित की गई, उनके आरोग्य के रिव्यू लिए गए। तो वहीं बच्चों के मानसिक विकास के लिए शुरू हुए पंडित दीनदयाल किताब घर और साथ ही SMS ट्रस्ट की ओर से दिए गए कंप्यूटर, जिगरबाई शाह की ओर से दिए गए म्यूजिक सिस्टम, इन सभी के भी रिव्यू किए गए। तब आपको बता दें कि इस दौरान निकिर केयर फाउंडेशन से जुड़े हुए डॉक्टर राजेश शाह, उनकी टीम और पूर्व सैनिक दिनेश भाई पटेल समेत के अग्रणी वहां पर मौजूद रहे। नमस्कार, હું છું દિનેશ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ। અને આજે અમે આંગણવાડીમાં પધાર્યા છે અને અહીંયા જે રાશનની કીટ સગર્ભા મહિલાઓને અને બધાને આપવામાં આવે છે એના માટે કાર્યક્રમમાં અમે રાજેશભાઈ, આપણા પૂર્વ કોર્પોરેટર અને અહીંયાના ખૂબ એક્ટિવ અને કાર્યકર ભારતીય જનતા પાર્ટીના, એમને આમંત્રણથી અમે અહીંયા આવ્યા છે। એમનો ખૂબ ખૂબ આભાર। એમણે અમને જે બધી કાર્યશૈલી બતાવી હતી એનાથી ખરેખર અમે ઇમ્પ્રેસ થયા છે, કારણ કે જે બુક્સ અહીંયા મૂકવામાં આવી છે અને નાના બાળકોને કોમ્પ્યુટર ઓપરેટ કરી શકાય એની શરૂઆતથી જ એ ટ્રેનિંગ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। આંગણવાડીમાં જે દિવાલો ઉપર એજ્યુકેશન માટેના બધા જે પોસ્ટરો લાગેલા છે તે ખૂબ જ ઇમ્પ્રેસિવ છે કે સબકોન્શિયસલી અને અનકોન્શિયસલી પણ બાળક જે છે તે પોતાનું એજ્યુકેશન મેળવી શકે છે એ નાની ઉંમરથી। એ માટે ઇટ વોઝ ઇમ્પ્રેસિવ અને રાજેશભાઈનો અમે ખૂબ આભાર માનીએ છીએ એમની એક્ટિવિટીનો। અહીંયા જે વ્યાસ મેડમ છે અને મિલી મેડમ જે અહીંયા કાર્યો કરે છે તેનાથી અમે ઇન્સ્પાયર થયા છે। અમારી ટીમ તરફથી બધાનો આભાર અને બાળકોને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ અમારા તરફથી। થેન્ક યુ વેરી મચ। આજે અગોરા મોલ આંગણવાડી ખાતેના અમારા કાર્યક્રમમાં દિનેશભાઈ પટેલ સાથે આર્મીના બધા જ રિટાયર્ડ ઓફિસર્સ હાજર રહ્યા છે। તમે વિચાર કરો કે જેનાથી એરિયામાં એક સકારાત્મક ઉર્જા મળે છે, એવા આર્મીના જવાનો, રિટાયર્ડ જવાન કહી શકાય એમને, કે એમના દ્વારા જે આખા માતાઓને, બાળકોને બધાને જે ઇન્સ્પિરેશન મળ્યું છે, અભૂતપૂર્વ ઇન્સ્પિરેશન એક પ્રાપ્ત થયું છે। અને આવી આપણે સાથે મળી અને સમાજ ઉત્થાનના કાર્યમાં હાથે હાથ મિલાવી આપણે સૌ જોડાઈએ। તો એના માટે હું એમનો ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન કરું છું કે આટલા સુંદર કાર્ય માટે એ લોકો અમારી સાથે જોડાયા છે અને ખભે ખભો મિલાવીને આખા વિસ્તારના ઉત્થાન માટેના કાર્ય કર્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।